સોશિયલ મીડિયા પર પોતાના અલગ અલગ નિવેદન અને હરકતોના કારણે લાઇમલાઇટમાં રહેતી ટિકટોક સ્ટાર ફેમ કીર્તિ પટેલની મુશ્કેલીઓ વધી ગઈ છે અને હવે પોલીસે પાસાનો ગુના હેઠળ તેને વડોદરાની જેલમાં મોકલી દીધી છે। શું છે વધુ વિગતો જાણીશું આ રિપોર્ટમાં। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા। ખંડણીખોરી તથા હની ટ્રેપના ગુનાઓમાં નામચીન બનેલી કીર્તિ પટેલ સામે સુરતની કાપોદ્રા પોલીસે કાયદાનો કોરડો વીંઝ્યો છે। કાયદાનો ડર પેદા કરવા માટે પોલીસે પહેલીવાર તેના પર પાસા એટલે કે પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ હેઠળ કાર્યવાહી કરીને તેને વડોદરા મધ્યસ્થ જેલમાં ભેગી કરી છે। 9 ગુનાનો ઇતિહાસ અને ખંડણીખોરીની મોડસ ઓપરેન્ડી તેની હતી। નામચીન કીર્તિ પટેલ સામે સુરત સહિત વિવિધ પોલીસ સ્ટેશનોમાં કુલ 9 ગંભીર ગુનાઓ નોંધાયેલા છે। તેની મુખ્ય મોડસ ઓપરેન્ડી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને લોકોને ધમકાવવા અને ખંડણી પડાવવાની હતી। કીર્તિ પટેલ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને ધમકાવતી, બદનામ કરતી અને પછી સમાધાનના બહાને મોટી રકમની માંગણી કરીને રૂપિયા પણ પડાવતી હતી। તેની ગુનાહિત પ્રવૃત્તિઓ માત્ર સુરત પૂરતી સીમિત નહોતી, અન્ય જિલ્લાઓમાં પણ તે ફેલાયેલી હતી। તેની પ્રવૃત્તિઓ વારંવાર ગુના આચરવાની ટેવ અને સમાજની શાંતિ માટે જોખમરૂપ બની જતી પ્રવૃત્તિઓના કારણે કાપોદ્રા પોલીસે કડક પગલાં લેવાનો નિર્ણય કર્યો। MR સોલંકીની દેખરેખ હેઠળ આ પાસા પ્રપોઝલ તૈયાર કરવામાં આવ્યો હતો। કીર્તિ પટેલ સામે પાસા લગાવવાનો મુખ્ય આધાર કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી હની ટ્રેપ અને ખંડણી જેવા ગંભીર ગુનાઓ છે। ગત જૂન 2024માં કીર્તિ પટેલ સામે કાપોદ્રા પોલીસમાં ગુનો નોંધાયો, જેમાં એક ફ્લેટ બુક કરાવી કેન્સલ કર્યા બાદ વધુ રકમની માંગણી કરનાર એક શખ્સ સાથે મળીને કીર્તિએ સુરતના એક વૃદ્ધ બિલ્ડરને બ્લેકમેલ કરીને તેમની પાસેથી 2 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી અને આ ગુનામાં કાપોદ્રા પોલીસે અગાઉ કીર્તિ પટેલની ધરપકડ કરી હતી। જો કે જામીન પર છૂટ્યા બાદ પણ તેની પ્રવૃત્તિઓમાં સુધારો ન આવતા કાયદાનો ખોફ ઊભો કરવા માટે પોલીસે પાસા હેઠળ અટકાયત કરવાનો નિર્ણય લઈ લીધો। સોશિયલ મીડિયામાં કાયમ એક્ટિવ રહેતી અને સસ્તી પબ્લિસિટી માટે કોઈ પણ હદે જતી કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી અને પોલીસને 1 વર્ષ જેવો સમય તેને લાગ્યો। ગત જૂન માસમાં જ્યારે તેની ધરપકડ કરાઈ ત્યારે પણ તેણે બેશરમ થઈને ફોટોગ્રાફરને ટકાટક ફોટો પાડવાનું કહ્યું અને અનેક કોમેન્ટ પણ કરી હતી, જે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો। પાસા હેઠળ અટકાયતી કાર્યવાહી બાદ હવે કીર્તિ પટેલને લાંબા સમય સુધી જેલવાસનો સામનો કરવો પડશે, જે સમાજમાં ગુનાહિત પ્રવૃત્તિઓ કરનારાઓ માટે એક કડક સંદેશ છે। તો આ રિપોર્ટમાં બસ આટલું જ। ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે। નમસ્કાર।